નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો માટે ખાસ માહિતી આવી છે, તેની આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પેન્શનને લઈને મળી છે સૌથી મોટી એક ભેટ। તો મિત્રો, પેન્શનરો માટે આ વિશે 100% સચોટ માહિતી, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 7મા પગાર પંચના કાર્યકાળનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારબાદ 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે। દરમિયાન સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ બહાર આવી છે, જે હેઠળ ફિટમેન્ટ ફેક્ટરની સાથે કર્મચારીઓના પગાર વધારા અપડેટ્સ વિશે પણ માહિતી આપવામાં આવી છે। તો 8મા પગાર પંચ સંબંધિત માહિતી સમાચાર દ્વારા જાણીએ મિત્રો। તો ખરેખર જેમ જેમ 7મા પગાર પંચનો સમય પસાર થઈ રહ્યો છે, તો ધીમે ધીમે 8મા પગાર પંચના અમલીકરણને લઈને કર્મચારીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે। તો હવે તાજેતરમાં કર્મચારીઓ માટે 8મા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ આવી છે, જેમાં કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર અને કર્મચારીઓના પગારમાં વધારા અંગે માહિતી બહાર આવી છે। તો સમાચાર દ્વારા આ વિશે વિગતવાર જણાવીએ। તો સૌથી પહેલાં તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તે જાણીએ। તો વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તે એક મલ્ટીપ્લેયર છે, જેનો ઉપયોગ ભારતમાં કર્મચારીઓના પગાર સુધારણામાં થાય છે। ખાસ કરીને નવા પગાર પંચના અમલીકરણ દરમિયાન તેનો ઉપયોગ થાય છે। તો જૂના પગારને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે। તો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવા પાછળનો વિચાર ફુગાવા અને જીવન નિર્વાહ ખર્ચ અનુસાર કર્મચારીઓના વેતનમાં વધારો કરવાનો છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ બે મોટા ફેરફારોની અપેક્ષા છે। તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચમાં બે મોટા ફેરફારો થઈ શકે છે, જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે જાણવા મહત્વપૂર્ણ છે। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલો વધશે। તો હાલમાં 7મું પગાર પંચ કાર્યરત છે, જેમાં કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું। તો હવે 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરને આધારે લઘુત્તમ પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો હતો। તો હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 કે તેથી વધુ હોવાની શક્યતા છે। જો આવું થાય તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધીને ₹51,480 થઈ શકે છે। તો આ ફેરફાર સાથે કર્મચારીઓના મૂળ પગારમાં બમ્પર વધારાની સાથે મોંઘવારી ભથ્થું અને અન્ય લાભોમાં પણ વધારો થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએની શું ભૂમિકા છે। તો 8મા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર થશે। તો ભારતમાં પગાર પંચ દ્વારા પગારમાં ફેરફાર સમયે પગારની ગણતરીમાં મોંઘવારી ભથ્થું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો ડીએ જારી કરવા પાછળ સરકારનો હેતુ કર્મચારીઓના પગારને ફુગાવાની અસરોથી બચાવવા અને તેમની ખરીદ શક્તિ જાળવી રાખવાનો છે। તો પગારમાં ફેરફાર દરમિયાન ડીએની ભૂમિકા ઘણી રીતે સમજી શકાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ શું છે। તો સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે પગાર સુધારણા પહેલાં કર્મચારીઓને મૂળભૂત પગાર સાથે ડીએ આપવામાં આવે છે, જે કર્મચારીઓ માટે ફુગાવાના આધારે સમયાંતરે વધારવામાં આવે છે, અને તે કર્મચારીઓને વર્ષમાં 2 વાર આપવામાં આવે છે। તો તમને જણાવી દઈએ કે ડીએ મૂળ પગારનો એક ટકો છે, જે સરકાર દ્વારા દર 6 મહિને સુધારેલ છે। જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, ત્યારે તે સમયના ડીએને જૂના પગાર સાથે જોડીને મૂળ રકમ તૈયાર કરવામાં આવે છે મિત્રો। તો હવે આ વર્ષે 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે,
જે તેમના અમલીકરણના 10 વર્ષ પૂર્ણ કરશે. તો તમને જણાવી દઈએ કે તેના અમલ પહેલાં 1 જાન્યુઆરી 2016 સુધી ડીએ 185% હતો. તો હવે પગાર પંચમાં જૂનો મૂળભૂત પગાર તે સમયે લાગુ પડતો ડીએ ઉમેરવામાં આવે છે અને આ પછી સમગ્ર ગણતરી રકમ પર ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે અને લાગુ કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે નવા પગાર સુધારા પછી ડીએ સામાન્ય રીતે 0થી શરૂ થાય છે, કારણ કે જૂનો ડીએ નવા મૂળ પગારમાં મર્જ થઈ જાય છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.